परम कृपाणुदेवना चरणों में भावपूर्वक वंदन। ज्ञान मंदिरना आ पवित्र होल में उपस्थित सौ जिज्ञासु भाइयों बहनों, आज 3 દિવસની આ વ્યાખ્યાનમાળા આજથી શરૂ થઈ રહી છે। મારું સદભાગ્ય છે કે કોઈ એક ગચ્છમાં પંથમાં વાડામાં બંધાયેલા ન હોવાના કારણે જ્યાં જ્યાંથી પણ વિતરાગ માર્ગની ફ્લેવર મળે છે એના ઉપર ચિંતન અનુસંધાન કરવાનો અવસર પ્રાપ્ત થતો હોય છે। છેલ્લા કેટલાક વર્ષોથી કોબા જવાનું થાય છે શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં। બીજા અનેક કૃપાણુદેવના આસ્થાના કેન્દ્રો છે, ત્યાં અવારનવાર જવાનો સહજ અવસર પ્રાપ્ત થતો હોય છે અને એના કારણે એક જિજ્ઞાસા વૃત્તિ હોવાના કારણે પરમ કૃપાળુ દેવ નું ટીચિંગ શું છે, એનું શિક્ષણ શું છે એ સમજવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું। કૃપાળુ દેવના જે કઈ વચનો છે હું એમાં પારંગત નથી, પરંતુ અભ્યાસુ છું અને અભ્યાસુ છું એટલે અમારું મગજ થોડું ખુલ્લું છે। ખુલ્લા મગજથી કોઈ પણ તત્વને સમજવાની કોશિશ કરવામાં આવે તો જીવના આત્મા પ્રદેશમાં એનું પરિણમન થતું હોય છે। અનેક જગ્યાએ મોકો મળ્યો મને અને એ નિમિત્તે મને સ્વાધ્યાય કરવાનો પણ મોકો મળ્યો, એમનું જીવન ચરિત્ર વાંચવાનો પણ મોકો મળ્યો। વચનામૃત અને એમના દ્વારા રચિત સ્તોત્ર અને કાવ્ય પર મનન કરવાનો મોકો મળ્યો। એના આધારે હું એવું કહી શકું કે કૃપાળુ દેવના વચનોમાં જિનેશ્વરની વાણીનો સૂર સંભળાય છે।
ભગવાન મહાવીરને આપણે સાક્ષાત નથી જોયા. એમની વાણી પણ 2600 વર્ષથી પેલા હૃદયંગમમાંથી ગણધરો દ્વારા વર્ષો સુધી આવી રીતે ચાલતી આવી અને એમાં ઘણું બધું મિશ્રણ થતું ગયું, એડ થતું ગયું. આચાર્યોએ સમય અનુસાર, પરિસ્થિતિ અનુસાર એનું સંશોધન કર્યું. પણ કૃપાળુ દેવનું જ્યારે સાહિત્યનો અભ્યાસ કરીએ ત્યારે એવું લાગે કે સાક્ષાત વીતરાગ વાણીનો સૂર તમને સાંભળવા મળે. આ પહેલી વાત. મને ખ્યાલ નથી કે વીતરાગ વાણીથી કંઈક અલગ એમને કોઈ વાત કરી. નંબર 1. નંબર 2, ખાલી વીતરાગ વાણીને કૃપાળુ દેવે ગુજરાતી સરળ ભાષામાં પ્રસ્તુત કરી છે એટલું નથી. કૃપાળુ દેવે અનેક જન્મોની સાધનામાં એમને આ અનુભવ કર્યો છે. પોતે પોતાના જીવનમાં એકાંતમાં રહીને, સાધનામાં રહીને, મૌનમાં રહીને એમને ખૂબ અનુભવ કર્યો છે. એટલે આ ખાલી શબ્દોની વાણી નથી, આ ખાલી શાસ્ત્રોની વાણી નથી, પણ વીતરાગ વાણી પર કૃપાળુ દેવે પોતાની જિંદગી ખપાવી નાખી. એક જિંદગી નહીં, અનેક જીવન એમને આ સાધનામાં ખપાવી નાખી અને એના નવનીત રૂપે આપણને આત્મસિદ્ધિ મળી, આપણને મોક્ષમાળા મળી, આપણને દુર્લભ એવા જીવને ઢંઢોળીને જગાડે એવા અપૂર્વ અવસર જેવા કાવ્યો પ્રાપ્ત થયા. મને તો ઘણીવાર એવું પણ લાગે કે આ જીવ જન્મ લેવાનો હતો મહાવિદ્ય ક્ષેત્રમાં, ભૂલથી અહીંયા આવ્યો અને ભૂલથી નથી આવ્યો. આવવા પાછળ કદાચ આપણું પ્રબળ પુણ્ય હશે, કોઈક ભવિ જીવનું પુણ્ય પ્રબળ હશે. એના કલ્યાણ માટે એમ થયું કે વાયા ભરત ક્ષેત્ર થઈને મહાવિદ્ય ક્ષેત્ર જાઓ. એટલે અહીંયા આટો મારી પછી મહાવિદ્ય ક્ષેત્ર ગયા હોય અને કેટલાય જીવો નો ઉપકાર કરીને ગયા. સૌભાગભાઈ, અંબાલાલભાઈ, ડુંગરસિંહભાઈ, પોપટભાઈ, કેટલા કેટલા આત્માર્થી જીવોનું એમને સલક્ષ્ય પ્રયત્નપૂર્વક એમના આત્માને ઢંઢોળીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવ્યું પ્રભુશ્રી. એટલે આ બીજી વસ્તુ છે કે અનેક જન્મોનો કૃપાળુ દેવનો પોતાનો સાધનાનો અનુભવ છે. આ વચનામૃત એક જન્મોની સાધના નથી. કદાચ મારી બુદ્ધિ હોય, મારા જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ હોય, લખવાની થોડીક ત્રેવડ હોય, સરસ્વતીની કૃપા હોય, ભાષા પર કાબુ હોય, તો વચનો તો કૃપાળુ દેવ કરતા આપણે વધારે સારા લખી શકીએ. પણ જે વસ્તુ આત્મજ્ઞાનમાંથી આવે, એ વચનમાં જે તાકાત હોય, એ બુદ્ધિમાંથી આવેલા વચનોમાં ક્યારેય હોય નહીં. તમે પીએચડી કરી લો, તમે શાસ્ત્રાર્થ કરી લો, તમે વાદ વિવાદ કરી લો, પણ અનુભવમાંથી તૂટ્યા ફૂટ્યા શબ્દો જે નીકળતા હોય એ જીવને સોસરવા ઉતરી જતા હોય છે. એટલે બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ, એમાં પત્રોનો થોડોક અભ્યાસ કરીએ ને, તમે તો બધા પારંગત છો, વર્ષોથી અહીંયા સ્વાધ્યાય ચાલે છે. કેટલા વર્ષો સુધી વસંતભાઈએ એ સ્વાધ્યાય કરાવ્યો. બહુ જ આત્મીય, ઘણીવાર મારે ત્યાં પણ આવી ગયા
માધાપર ચોકડી પાસે સેન્ટર પર. એક બે વાર સાથે પણ શિબિર કરવાનો મોકો મળ્યો વવાણિયામાં. સુધીરભાઈ પણ હતા ત્યાં. તો સતત અહીંયા સ્વાધ્યાય ધ્યાન મંદિરમાં ચાલતો રહ્યો છે. પણ થોડોક મારો જે અભ્યાસ છે, તટસ્થ અભ્યાસ, પક્ષપાત વગરનો, એના આધારે કહી શકું કે કૃપાળુ દેવના વચનામૃતના દરેક પત્ર પોતાનામાં પૂર્ણ છે. કોઈ પણ પત્ર લ્યો એ એક પત્ર આત્મા કલ્યાણ કરવા માટે પર્યાપ્ત છે. આંખ બંધ કરીને કોઈ પણ વચનામૃતનો પત્ર ખોલીને વાંચો અને જો તમારામાં મુમુક્ષુતા હોય તો એ પત્ર જે અનોનિમસલી પ્રગટ થયો એ જીવનું કલ્યાણ કર્યા વગર ન. આટલી તાકાત છે આ પત્રોમાં. દરેક પત્ર પૂર્ણ છે. કોઈ પણ પત્ર ખોલો એમાં મોક્ષ માર્ગ નિહિત છે. કોઈ પણ પત્ર ખોલો એમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ અને ધ્વનિ તમને સાંભળવા મળશે. આવો મારો એક નજીવો અનુભવ છે આ પત્રો વિશે. એટલે હું આ પત્રોને પત્રો નથી કહેતો, આ પત્રોમાં અંકિત વાક્યોને હું મંત્ર કહું છું. એવરી સેન્ટેન્સ ઇઝ ધ મંત્ર. જો એ મંત્રને વાગોળતા આવડે, એ મંત્રને સાથે કનેક્ટ થતા આવડે, આ દરેક વાક્ય એક મંત્ર છે. મને થયું કે આ 3 દિવસમાં હું શું કરીશ. મને બરાબર જગદીશભાઈ કીધું, ભારતીબેનનો ફોન આવ્યો, વચનામૃતના આધારે કંઈક કહેવું. આવો જરા વિશેષ એમનો ભાવપૂર્વકનો આગ્રહ હતો. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો વિવેક તો હોય જ આપણને, પણ મને તો એમ લાગે છે કે હું જે કંઈ કહીશ એ કૃપાળુદેવ જ બોલે છે. અને કોઈ પણ સ્વાધ્યાયી જ્યારે કંઈ પણ કહે, આ તો સારું છે કે મને થોડોક અભ્યાસ છે. અભ્યાસ ના હોય ને અહીંયા બેસીને તમે કોઈ પણ વાત કરો એ કૃપાળુદેવના શાસ્ત્ર સાથે તમે ટેલી કરી શકો. એનાથી બહારનું શું કહેવાનું? એટલે બહુ જ વિચારતો હતો કે શું વાત કરું. આપણે બહુ ટેન્શન રાખીને તો પછી પ્રોબ્લેમ થાય. એટલે મને થયું કે જેમ તમને કીધું ને, આંખ બંધ કરીને જે પત્ર ખોલો એ પત્રમાં કંઈક ને કંઈક રહસ્ય હોય. એટલે મારી પણ કસોટી હતી, મેં ટ્રાય કર્યો. અમારા જયસંગભાઈ બેઠા છે, એમની પાસેથી 3 દિવસ પહેલા વચનામૃત મંગાવ્યું અને એક સવારે બ્રહ્મ મુહૂર્તમાં આંખ બંધ કરીને પત્ર ખોલ્યો. જે આવ્યો એના ઉપર મારે સ્વાધ્યાય કરવાનો. અને આજનો પત્ર છે 105, પાના નંબર 210. કોને રેફરન્સ જોવો હોય તો વચનામૃત રાખી શકે છે. લગભગ ને તો કદાચ આ પાઠ મુખ જબાની હશે. આમ બહુ નાનકડો પત્ર છે, પણ એવું કહેવાય છે કે આ પત્ર ઉપર જો કોઈ ક્ષયોક્ષમધારી જીવ લખવાનું ચાલુ કરે તો 1000 પાના પણ ઓછા પડે. બોલવાનું ચાલુ કરે તો એક ચાતુર્માસ પણ બોલો ઓછું પડે. એટલું ગહન. અને મેં તમને કીધું દરેક પત્ર પૂર્ણ છે. એક જ પત્ર લઈ લો ને એના ઊંડાણમાં જાઓ, આત્મચિંતન કરો, ગ્રંથિ ભેદ થયા વગર. જેટલો મારો ક્ષયોક્ષમ છે થોડીક વાત કરીએ. અને આ પત્ર જેમ જનરલી બીજા પત્રો હોય છે એવી રીતે
ઉદ્દેશીને લખાયો હોય, પોસ્ટ કરાયો હોય, પહોંચ્યો હોય એવું નથી. આ પત્ર એક વિશેષ કન્ડિશનમાં, વિશેષ લક્ષ્યથી, વિશેષ પ્રસંગમાં, વિશેષ વ્યક્તિઓ માટે લખાયેલો છે. એના ઇતિહાસમાં સમયની મર્યાદામાં હું નહીં જાઉં, પરંતુ વચનામૃત 105 પાના નંબર 210 મુંબઈથી આ પત્ર લખાયેલો છે. ફાગણ સુદ છઠ 1946 માં. પત્રનું હેડિંગ છે મહાવીરના બોધને પાત્ર કોણ. બહુ સુંદર હેડિંગ છે. તમને મારી હાથ જોડીને નમ્ર વિનંતી, જે રેગ્યુલર સ્વાધ્યાય કરે છે એ લોકોને મારી નમ્ર વિનંતી કે જ્યારે પણ વિતરાગ પુરુષની વાણી સાંભળવા બેસો ત્યારે એવી રીતે સાંભળવાની કે જાણે પહેલી વાર સાંભળીએ છીએ. જો એવી રીતે સાંભળશો કે હા આ તો મને યાદ છે, પત્ર ખબર છે, હવે આમાં શું આવશે મને ખબર છે, તમારી શ્રુત ધારાને વચ્ચે લાવશો, તમારી સ્મૃતિને વચ્ચે લાવશો, તમારા જ્ઞાનને વચ્ચે લાવશો, તો આ પત્ર દ્વારા તમે ચૂકી જશો. કોઈ પણને સાંભળો, કોઈ પણ પત્ર 25 વાર સ્વાધ્યાય કરાવે એ રીતે સાંભળવાનો જાણે આજે પહેલી વાર સાંભળો. તો કદાચ કંઈક નવા એંગલથી તમારી આત્માનો નવો ઉઘાડ થશે. હું પણ જ્યારે કોઈ પણ સ્વાધ્યાય કરું છું ત્યારે એ રીતે કરું કે આજે પહેલી વાર કરી રહ્યો છું. અને આજના સંદર્ભમાં, ટુડેના સંદર્ભમાં, આ અત્યારે 9:35 તમારી જે જીવનની પરિસ્થિતિઓ છે એના સંદર્ભમાં પત્ર વાંચશો તો નવા કદાચ રહસ્ય ખુલશે. આ પત્રોને 3 ભાગમાં વિભાજિત કરી શકીએ. વચનોને પ્રારંભમાં પત્રો જે શરૂઆતના છે ને 100-150 પત્ર એ જીવની પાત્રતા તૈયાર કરે છે ઇન જનરલ. પછી જે 150-200 પછીના જે પત્રો છે તમે જોજો એમાં થોડી ડેપ્થ છે. એ પત્રો તત્વજ્ઞાનની દ્રઢતા મજબૂત કરે છે આપણા હૃદયમાં. અને છેલ્લા જે પત્રો છે એ અનુભૂતિના, અને અનુભૂતિ થાય ભેદ જ્ઞાનની ત્યારે શું પ્રગટ થાય એવા રહસ્યોના પત્રો છે. પત્રોના પણ 3 સ્તર છે. એટલે આજે જે હું વાત કરવાનો છું એક આપણી સ્ટ્રોંગ ફાઉન્ડેશન મજબૂત થાય એના માટે છે. કોણ જીવ છે જે મહાવીરના બોધને પાત્ર છે? કયા જીવના પાત્રમાં મહાવીરની વાણી બરાબર ઠરી શકે, જામી શકે, દૂધનું દહીં બની શકે? કયા જીવની? તો કે છે કે 10 મુદ્દા છે. લાંબો પ્રસંગ છે એ તમે ત્રિભુવનભાઈ માણેકચંદભાઈની જે પરિચય નોંધ છે એમાં વાંચી લેજો આખો ઇતિહાસ. તો કેવી રીતે ત્રિભુવનભાઈ અમદાવાદ જાય છે, જુઠાભાઈને મળે છે, સંવાદ થાય છે, જુઠાભાઈનો રેફરન્સ લઈને પછી ત્રિભુવનભાઈ કૃપાળુદેવ પાસે જાય છે, ખૂબ ચર્ચા કરે છે, ખૂબ પ્રશ્નોત્તરી થાય છે, જુઠાભાઈનો રેફરન્સ આપે છે. કૃપાળુદેવ કહે છે કે તમે એમનો રેફરન્સ આપો તો અમે સમાગમ કરાવીએ, રેફરન્સ ના આપો તો ન કરાવીએ એવું નથી. જીવ અમારી સામે ઊભો હોય એટલે એની પાત્રતા અમને ખબર પડી જાય અને બધી ચર્ચા થાય છે. અને છેલ્લે કૃપાળુદેવ મુંબઈની અંદર એ ત્રિભુવનભાઈને બોલાવીને કહે છે આ નોંધ, આ પત્ર
હું તમને આપું છું ખંભાતના અંબાલાલભાઈ આદિ મુમુક્ષુઓ સુધી આ પત્ર પહોંચાડો છો. એટલે હેન્ડ ટુ હેન્ડ ડિલિવરી થઈ છે, પોસ્ટ કરવામાં આવ્યું નથી. અને પત્ર લઈને ત્રિભુવનભાઈ આવે છે ખંભાતમાં અને અંબાલાલભાઈ આદિ મુમુક્ષુઓને આ પત્ર સુપ્રત કરે છે. હું દેશમાં વિદેશમાં બધી યાત્રા કરું એટલે બહુ બધા વિષયો પર બોલવા નું આવે. ઘણીવાર ક્રિશ્ચિયાનિટીની પણ વાત કરવાની. તો જીસસ ક્રાઇસ્ટે અમેરિકામાં રહેતા ક્રિશ્ચિયન લોકો માટે 10 કમાન્ડમેન્ટ્સ આપ્યા. 10 કમાન્ડમેન્ટ. આ 10 કમાન્ડમેન્ટ ઉપર જે ચાલે એ ક્રિશ્ચિયન કહેવાય. આ 10 કમાન્ડમેન્ટ પર ન ચાલે એ ક્રિશ્ચિયન કહેવાય નહીં. એ મને એવું લાગે છે કે આ કૃપાળુ દેવના 10 કમાન્ડમેન્ટ્સ છે. આના ઉપર જીવ ચાલે એ મુમુક્ષુ, આના ઉપર ન ચાલે એનામાં મુમુક્ષુતાપણામાં કંઈક ખામી. એક મુદ્દા ઉપર થોડી વાત કરીએ, થોડા અલગ સંદર્ભમાં પણ વાત કરીએ. આજના સંદર્ભમાં એને સમજવાની કોશિશ કરીએ તો આ 10 વચનો છે. બહુ ટૂંકા વાક્યો, જાણે ટેલિગ્રામ કરીને કોને મેસેજ મોકલતા હોય એવા વાક્યો. અને જેટલા ઓછા શબ્દો હોય એની અસર વધારે થાય, જેટલા વધારે શબ્દો હોય એની અસર ઓછી. હું પોણો કલાક બોલું તો અસર વધારે થાય, હું 2 કલાક બોલું તો અસર ઓછી. એટલે સારું છે, સ્વાધ્યાય કલાકથી વધારે નથી. કલાકથી વધારે આપણી ચિત્તની સ્થિરતા પણ નથી રહેતી. આપણા જીવના પરિણામો આપણા બદલાતા હોય છે. બસ મુદ્દા મારે તમારી સુધી પહોંચાડવા છે. યાદ હોય તો એવી રીતે સાંભળજો કે હું પહેલી વાર સાંભળી રહ્યો છું. હું પણ એવી રીતે જ તમને કહીશ કે હું પહેલી વાર તમારી સામે વાત કરી રહ્યો છું. પહેલો મુદ્દો છે સત્પુરુષના ચરણનો ઈચ્છું. મહાવીરના બોધને પાત્ર જીવ કોણ? કયા જીવના પાત્રમાં મહાવીરની વાણી સમજાઈ શકે, પચી શકે? સત્પુરુષના ચરણનો ઈચ્છું. પહેલું સત્પુરુષ સહજમાં પ્રાપ્ત થાય નહીં. સાધનાના અનેક પ્રકારો છે. કૃપાળુ દેવની વાણીના આધારે આપણે કહી શકીએ આ દુનિયામાં અધ્યાત્મના માર્ગમાં સૌથી મોટી કોઈ સાધના કરવાની હોય તો કઈ? સૌથી મોટી સાધના કઈ? માંસ ખમણ કરવું હોય, પર્યુષણમાં અઠ્ઠાઈ કરી લેવી, 99ની પાલિતાણાની યાત્રા કરી લેવી, 12 મહિના સુધી કૌશકમાં બાહુબલીની જેમ અડોલ ઉભા રહેવું, એ સાધના મોટી? સૌથી મોટી સાધના કઈ? કૃપાળુ દેવની નજરમાં સૌથી મોટી સાધના છે તું સત્પુરુષને ઓળખી. બીજું કંઈ કરવાની જરૂર નથી. પ્રભુશ્રીએ મંગલાચરણમાં જ કૃપાળુ દેવના વચનોનો આધાર બનાવીને લખ્યું છે, બીજું કંઈ શોધમાં ક્યાંય જવાની જરૂર નથી. શોધમાં બીજું કંઈ શોધમાં એકમાત્ર સત્પુરુષને શોધી. કેટલા સત્પુરુષને? કેટલા? આમાં પાછો પ્રોબ્લેમ, આપણા એક નથી, કેટલાય છે. હવે જેને કેટલાય સત્પુરુષ હોય, સમજો
શોધ્યા નથી. સત્પુરુષની બહુમતી ના હોય. રઘુરાજજી સ્વામીને તો કીધેલું એ જમાનામાં કે જાગવું હોય તો અત્યારે જાગી જાઓ, બાકી માઇલોના માઇલો સુધી નજર કરશો તો તમને સત્પુરુષના દર્શન થશે નહીં. રેઢા બજારમાં અવેલેબલ નથી, એ તમારી પાસે નહીં આવે. તમારે એને શોધવા પડશે, તમારે એને ઢંઢોળીને ગોતવા પડશે. આ સત્પુરુષને તું શોધી લે અને સત્પુરુષને શોધીને એના ચરણોમાં પોતાનો સર્વ ભાવ અર્પણ કરી દે. સર્વ ભાવ, ક્યાંય બાકી રાખવાનું નહીં. આમાં કેટલું બધું કહી દીધું છે. એક ઉપર આપણે 2 કલાક ચર્ચા કરીએ તો ઓછી પડે. ઘણીવાર સત્પુરુષ એ તો મળે જ નહીં. પેલી વસ્તુ તો મળે તો ઓળખાણ ના થાય. એટલી બધી શંકાના કીડા મગજમાં ખદબદતા હોય, આ સત્પુરુષ હશે કે નહીં, આમ હશે કે નહીં, આમ હશે કે નહીં. બહારથી એક લક્ષણ તમને દેખાય નહીં, પણ અંદરથી એ જીવ સત્પુરુષ હોય. બહારના કોઈ લક્ષણથી મુમુક્ષુ ઓળખી ન શકે કે આ સત્પુરુષ છે કે નહીં. તો એને સર્વાત્મના સમર્પિત થઈ જાઓ અને કૃપાળુદેવ પ્રોમિસ કરે છે, વચન આપે છે, જો સત્પુરુષને શોધ્યા પછી, ઓળખ્યા પછી, સમર્પણ કર્યા પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી આવીને લઈ જાજો. આજ સુધી એમની પાસે કોઈ લેવા ગયું નથી. કોઈ ગયું હોય તો મને કહો, કોઈ રેફરન્સ હોય તો. કેમ લેવા નથી ગયું? કેમ કે પહેલી જ કસોટીમાં ફેલ. આ પહેલી કસોટી. મને તો વિચાર આવે સાહેબ, એક તરફ કે છે અનંત પરિભ્રમણ કર્યું છે, 84 લાખ યોનિના કેટલા ચક્કર ફર્યા, તોય આપણો બેડો પાર થયો. અને અહીંયા શું કે છે? એક સત્પુરુષને શોધી લે તો તારો મોક્ષ નિશ્ચિત છે. સત્પુરુષને શોધી લેવાથી મોક્ષ નિશ્ચિત. યસ, એકવાર સત્પુરુષને સમર્પણ જો જીવ કરી લે, એ જ ભવે સમ્યક દર્શન થઈ જાય. સમ્યક સદપુરુષના ચરણમાં માથું નમાવી સત્પુરુષને રાજી કર્યા, એમનો રાજીપો મેળવ્યો એટલે તમારો ગ્રંથિ ભેદ થયા વગર રહે નહીં. અને એકવાર ગ્રંથિ ભેદ થયો એટલે 1 ભવમાં, 2 ભવમાં, 3 ભવમાં, 4 ભવમાં ઉત્કૃષ્ટ 15 ભવની અંદર મોક્ષ થયા વગર રહે. હવે બોલો, અનંત ભાવ કરવા છે કે 15 માં પતાવવું છે? કૃપાળુદેવ ચોઈસ આપે છે. 84 ના ચક્કરમાં હજુ બહુ જ ભ્રમણ કરવું છે કે 15 ની અંદર પતાવી દેવું છે? 15 તો ઉત્કૃષ્ટ, 1-2 ભાવમાં કામ પતી જાય. સત્પુરુષને શોધીને સમર્પણ કરે. અને કોઈ કાળ એવો નથી જ્યાં સત્પુરુષની હાજરી ન હોય. શોધવા પડે, અને એ જ સાધના છે. એટલે સત્પુરુષની શોધ કરી. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને. શું કામ સેવ્યા નહીં? મૂક્યું નહીં અભિમાન. આ અભિમાન મુકતા નથી એટલે આપણે સદગુરુ સંતના ચરણમાં માથું નમાવી શકતા નથી. અભિમાન મૂકી દો તો સત્પુરુષને તમે ઓળખી શકો. જે સત્પુરુષ જેના હૃદયમાં કોઈ
કોઈને શિષ્ય બનાવવાની ઈચ્છા ના હોય એ સત્પુરુષ. જો શિષ્ય બનાવવાની ઈચ્છા હોય તો સત્પુરુષમાં ચોપડી પહેલા જ કસોટી કરી લે. મને તો એ પણ વિચાર આવી રહ્યો છે કે સત્પુરુષનો દુષ્કાળ નથી, સત્પુરુષને ઓળખવાની પાત્રતાનો દુષ્કાળ છે. પાત્રતા આપણામાં નથી. તમને તો ખ્યાલ જ હશે, વડવાના પોપટભાઈ, લોકો ભાઈશ્રી કહેતા, એમને કૃપાળુદેવનો સંપર્ક થયો, સંસર્ગ થયો, સમાગમ થયો અને કૃપાળુદેવ પ્રત્યે ખૂબ શ્રદ્ધા બેસે. આ જ ચરણ સાચા છે, હૃદયમાં એવું લાગવા માંડ્યું. પણ મુંડે મુંડે મતિર ભિન્ના, કાનમાં શંકા ભરવા વાળાય જીવો હોય. ખબર નહીં એક વાર એવું બન્યું કે કોઈક રૂઢિચુસ્ત એવા શ્રાવ કે પોપટભાઈને કીધું કે તમે આમને સત્પુરુષ માનો છો, આ તો ગૃહસ્થ છે, આ તો બૈરી છોકરા વાળા છે, આ તો ધંધો કરે છે, આ ગુરુ કેવી રીતે થઈ શકે? બસ શંકા એવી બીમારી છે કે એનું કોઈ સમાધાન નથી. એકવાર કાનમાંથી આ ઝેર કોઈ નાખ્યું સાહેબ, એકવાર ડાઉટ આવ્યો, તમારી સ્પીડ અધ્યાત્મની ઘટી જાય. અને કહેવાય છે કે પોપટભાઈમાં શંકા ચાલુ થઈ, વાત સાચી. પાછો અભ્યાસ હતો, ચુસ્ત સ્થાને બેસી હતા એટલે એને થયું કે આ વાત તો સાચી, આ તો ઘર ગૃહસ્થી, બૈરી છોકરા વાળા, ધંધો કરે. ધીરે ધીરે મન પલટાણું, શ્રદ્ધા શંકામાં બદલાણું અને કહેવાય છે કે 10 વર્ષ સુધી કૃપાળુદેવથી પોપટભાઈનો વિયોગ. કેટલા વર્ષ સુધી? 10 વર્ષ. 10 વર્ષ પછી ફરી પાછું કોઈ મળ્યું, કૃપાળુદેવના મુમુક્ષુ, અને એને કીધું કે પોપટભાઈ ખોટા રસ્તે ઉડી રહ્યા છો, મતિભ્રમ થયો છે. કૃપાળુદેવ ને એકવાર મળી લો. તો કે મળ્યો છું કેટલી વાર? તો કે ફરી એકવાર મળ્યો. એ જ સાચા પુરુષ છે, એ જ આત્માર્થી પુરુષ છે. એકવાર એનું શરણ લે અને જાય છે કૃપાળુદેવ પાસે. ધ્રુસકે રડે છે અને કહે છે, આ 10 વર્ષ મેં મારા બરબાદ કરી નાખ્યા. આ 10 વર્ષમાં જો શંકા જાગી ન હોત, તમારું પડખું સેવ્યું હોત, તો 10 વર્ષમાં મારું આત્મકલ્યાણ. ટુ લેટ. કૃપાળુદેવે કઈ વાંધો નહીં, સવારનો ભૂલ્યો સાંજે ઘરે પહોંચી જાય તો એને ભૂલ્યો કહેવાય નહીં. કેટલી પોઝિટિવ દ્રષ્ટિ. અને પછી એકવાર એવું સમર્પણ કર્યું સાહેબ, સમજપૂર્વકનું, અને એ જેટલો સમય બાકી હતો એટલામાં પોપટભાઈએ પોતાનું કામ કર્યું. તો પહેલું વચન કે સત્પુરુષને આપણે ઓળખીએ અને એના ચરણમાં સર્વ ભાવ સમર્પિત કરીએ. 10 કમાન્ડ્સમેન્ટનું બીજું વચન કૃપાળુદેવનું કહે છે, સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. મહાવીરના બોધને પાત્ર કોણ? હંમેશા, એવરી મોમેન્ટ, એવરી સમય જે સૂક્ષ્મ બોધનો અભિલાષી છે. બહુ મજાનો શબ્દ વાપરો, સૂક્ષ્મ બોધ. 2 બોધ હોય, સ્થૂળ બોધ અને સૂક્ષ્મ બોધ. જે દેખાય, જે પ્રતીતિમાં આવે, જેનો તર્ક વિતર્ક થઈ શકે, એ સ્થૂળ બોધ કહેવાય. સૂક્ષ્મ બોધ નો અભિલાષી.
બોલો આપણી અભિલાષા છે ને, આપણી અભિલાષા છે ને, ત્રણ પ્રકારની અભિલાષા હોય. સામાન્ય જીવની અભિલાષા સંસારની હોય. આટલું બેંક બેલેન્સ થઈ જાય, આટલા છોકરા થઈ જાય, આટલું આ થઈ જાય, આટલી આ થઈ જાય, આટલું આ થઈ જાય. સંસારના આરંભ પરિગ્રહની અભિલાષા હોય પહેલો ક્રમ. બીજી અભિલાષા હોય, એમાંથી જીવ કંટાળે, એમાંથી કોઈ સદગુરુનો યોગ મળે, થોડીક ભાવના જાગે, થોડુંક તત્વજ્ઞાન સમજે, એટલે પછી ધર્મના માર્ગે આવે. પણ ધર્મના માર્ગે આવીને પછી શું કરે? સામાયિક કરે, પ્રતિક્રમણ કરે, અઠાઈ કરે, તપસ્યા કરે, તીર્થયાત્રા કરે, બધી જ બાહ્ય ક્રિયાઓ કરે. અને બાહ્ય ક્રિયાઓની ગણતરી કરી પોતાની જાતને ધાર્મિક માને. થોડીક તપસ્યા કરે એમાં તો એમ લાગે કે હું બહુ મોટો ધર્માત્મા. હું ઘણી જગ્યાએ ક્યાંક જાઉં અને પર્યુષણના તહેવાર એટલે પૂછું, શું આ વખતે અઠાઈ? તો કે ના આ વખતે નહીં, પણ ગયા વર્ષે મેં કરી હતી. પણ હું ગયા વર્ષનું તને ક્યાં પૂછું છું ભાઈ? હું તને અત્યારે શું કરવાનું પૂછું છું. પહેલા કેટલી કરણી કરી એ મારા હૃદયમાંથી ભૂલાતી નથી. આ અહંકાર જીવને હોય મેં આટલું કર્યું, મેં આટલું કર્યું. એને કૃપાળુ દેવ કહે છે આવો જીવ જડ ક્રિયાવાદી છે. સમજ્યા વગર પરિણમન ન થાય, અંદરમાં ભેદ વૃત્તિ ન જાગે, આવો જીવ માત્ર ક્રિયાવાદી છે. મને ઘણી વાર આશ્ચર્ય થાય, અમુક લોકો તો એટલા બધા આંકડા આપે સાહેબ સુધીરભાઈ કે આટલા ત્યાગ કરી લો તો આટલું પુણ્ય થાય. હવે વાણિયાની પાસે ધર્મ આવી ગયો એટલે હિસાબ કિતાબમાં હોશિયાર. એટલા બધા આટલી 99 ની યાત્રા કરો એટલે આટલા કર્મ ખપાય, આટલું કરો એટલે આટલા ભવે મોક્ષ થાય. અને બીજી તરફ કે જે ભાવે ભાવન ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ એકો બી નમુકારો. ભાવથી એક નવકાર મંત્ર ગણો તો કર્મનો ભૂકો બોલાઈ જાય. અને બીજી તરફ ગણિતના હિસાબ કિતાબ કરે. વીતરાગનો ધર્મ મૂળતઃ ભાવનો ધર્મ છે. ક્રિયા તો એની સાથે એક ડિસિપ્લિન માટે બહુ જરૂરી છે, પણ ભાવ વગરની ક્રિયા એ જડ ક્રિયા છે. તો એ કહે છે સૂક્ષ્મ બોધ. એ સૂક્ષ્મ બોધ એ છે કે સ્વ શું છે, પર શું છે, હું કોણ છું, પર્યાય શું છે. આ બંને વચ્ચેનો જે ભેદ માણસ કરી શકે એને કહેવાય સૂક્ષ્મ બોધ. ભેદ જ્ઞાન કરી શકે બુદ્ધિથી પણ, સમજણથી પણ. અનુભવથી તો થાય ત્યારે થાય, બુદ્ધિથી પણ જો આ ભેદ જ્ઞાન થઈ જાય કે હું શરીર નથી, હું આત્મા છું. બુદ્ધિથી પણ જો આટલું મગજમાં બેસે ને, અને મૃત્યુ વખતે જ્યારે શરીરમાં પીડા થતી હોય ત્યારે આટલું બુદ્ધિથી યાદ કરેલું પણ જો યાદ આવે ને કે હું શરીર નથી, હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સુખધામ છું, તો પણ આ સૂક્ષ્મ બોધ જાગૃત થઈ શકે. આચારાંક સૂત્ર નું પ્રથમ શ્રુત સ્કંદ એમ કહે છે જીવને 7 પ્રશ્ન પૂછે છે. આચારાંક સૂત્ર ભગવાનની વાણી કહે છે કે દરેક જીવ પોતાની જાતને આંખ બંધ કરીને પૂછે, હું પૂર્વમાંથી આવ્યો છું, હું પશ્ચિમમાંથી આવ્યો છું, હું દક્ષિણમાંથી આવ્યો છું, હું ઉત્તરમાંથી આવ્યો છું, હું ઉપરથી આવ્યો છું, હું નીચેથી આવ્યો છું, કે હું તીરછી ગતિમાંથી આવ્યો છું. આ 7 પ્રશ્ન દરેક જીવ પોતાની જાતને પૂછે. આ સૂક્ષ્મ બોધ છે. એ જ આચાર્યની ભગવાનની વાણીને કૃપાળુ દેવ એમની શૈલીમાં કહે છે, કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વર્ગણા, એ રાગ કે હું પરે. આ 5 પ્રશ્નો જો જીવ પૂછી લે, કોને પૂછવાના? જાતને કે બીજાને?
અને એ પૂછવા માટે શું જોઈએ? એકાંત જોઈએ, શાંતિ જોઈએ, મગજમાં વિકલ્પો ન જોઈએ, શાંત ભાવે વિવેકપૂર્વક આના ઉપર જો વિચાર કર્યો હોય તો સાહેબ સૂક્ષ્મ બોધ જાગ્યા વગર ના. આ સૂક્ષ્મ બોધ મુદ્દા નંબર 3 માં કૃપાળુદેવ કહે છે ગુણ પર પ્રશસ્ત ભાવ રાખવા. સમયની મર્યાદામાં ચાલો. ગુણ પર પ્રશસ્ત ભાવ. ગુણ પ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ. ગુણ પ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ. બે કામ કરવાના. અંતરમાં મારું કનેક્શન મારી ચેતના સાથે હોવું જોઈએ અને બહાર વ્યવહારમાં કોઈક જીવ મારાથી વધારે ધર્માત્મા હોય, વધારે રૂડો હોય, વધારે પવિત્ર હોય, એને જોઈને કયો ભાવ કરવાનો? પ્રમોદ ભાવ. સારું જોઈને રાજીનો ભાવ આવે કે સારું જોઈને ઈર્ષ્યા જાય? બોલો શું થાય? કોઈક સારા જીવના સારા ગુણોને જોઈને પ્રમોદ ભાવ જાગે કે ઈર્ષ્યા જાગે? આ મને જવાબ આપવાની જરૂર નથી. જાતને પૂછી લો, તમારી જાતને. અંદર તમારી મને જવાબ આપશો તો અપ્રામાણિક પણ હોય. તમારી જાતને જવાબ આપશો ને, જાત સાથે કોઈ અપ્રામાણિક બની ન શકે. અંદર તો ખબર જ છે કે મારી વૃત્તિનું લેવલ કયું છે. ઘણા લોકો કહેતા હોય આ કૂતરો ભોંકે બહુ છે, તો કૂતરો ભોંકે નહીં તો ગાયની જેમ ભાંભરે? અને જો કદાચ કૂતરો ગાયની જેમ ભાંભરશે ને તો એને જોઈને તમને હાર્ટ એટેક આવશે. ઓહો, આ કૂતરો ભોંકવાના બદલે ભાંભરે છે. કૂતરાનું કામ ભોંકવાનું જ છે, પણ તારાનો જો પ્રમોદ ભાવ હોય તો કૂતરાનું ભોંકવું તને ના દેખાય, કૂતરાની વફાદારી તને દેખાય. આ સિંહ હિંસક બહુ હોય, સિંહની હિંસક વૃત્તિ દેખાય, પણ સિંહની પરાક્રમ વૃત્તિ. સિંહ ભૂખ્યો મરી જશે પણ ઘાસમાં પોતાનું મોઢું નાખશે નહીં. આપણી વૃત્તિ જ ખોટું જોવાની છે, વૃત્તિને બદલવાની જરૂર છે. તો આ ત્રીજો મુદ્દો પ્રમોદ ભાવ, સારું જોઈને રાજી. બીજાનામાં સારા ગુણ જો. આપણી આંખ ખુલ્લી છે, આપણામાં જ્ઞાનનો ક્ષયોક્ષમ છે, એટલે બીજાનું આપણને દેખાશે. બોલો, સારું જોવું કે ખરાબ? મનોવિજ્ઞાનનો નિયમ છે, તમે જે જોવો એ તમારામાં આવે. બોલો, તમારામાં શું લાવવું છે? ગુણ લાવવો છે કે દુર્ગુણ? ગુણ લાવવો હોય તો ગુણ જુઓ, દુર્ગુણ લાવવો હોય તો દુર્ગુણ. મને તમે જવાબ આપો. એક વ્યક્તિમાં 1000 ગુણ હોય. કેટલા? 1000 ગુણોનો ભંડાર. એ વ્યક્તિ છદમસ્તતાના કારણે, પ્રમાદના કારણે, અજ્ઞાનતાના કારણે, કોઈક એવા કર્મના ઉદયના કારણે ઠોકર ખાઈને એકાદ ભૂલ કરી બેસે. સાચું કે ઈમાનદારીથી એ એક દુર્ગુણ આપણને દેખાશે કે 1000 ગુણ? તમારી જાતને પૂછો પછી બોલો. એક માણસમાં 1000 ગુણ છે, એનું ગળું સારું, એ ગાય ત્યારે એમ લાગે કે આઠે કોઠા દીવા થાય, એટલી ભગવાનની ભક્તિથી ગાય છે. બધા જ ગુણો એના રિફ્લેક્ટ થતા હોય, પણ એ માણસનો એક દુર્ગુણનો તમને અનુભવ થયો હોય જિંદગીમાં, તો તમને શું દેખાશે? આ બધું બરાબર, પણ આ પણ ક્યારેય જીવને ભગવાન સાથે સત્પણ થવા દે નહીં. સંસારમાં પણ ક્યારેય સત્પણ ન થવા દે. આપણે કોઈના લગ્ન કરવા તો આ છોકરી કેવી, એટલે આપણે બધાને ઓપિનિયન આપીએ.
આ છોકરી આવી છે ની હાઈટ આમ છે ની આમ છે નું આમ છે પણ હવે પણ હસબન્ડ નહીં થવું. એટલા માટે એનાથી સાવધાન રહો. એક ઉકરડો હોય, ઉકરડો એટલે શું તમે સમજે ને? ગંદકી જ હોય, બદબૂ જ આવતી હોય. એ ઉકરડામાં તમે હાથ નાખશો ક્યારે? ઉકરડામાં હાથ નાખો. હવે તો અમે હાઇજેનિક સાહેબ, હવે તો એમાં કોરોના પછી તો હાથને ધોઈને જ બધું કરવાની ટેવ પડી ગઈ છે. ઉકરડામાં અમે હાથ નાખીએ નહીં. અચ્છા, એ ઉકરડામાં એક ડાયમંડ ચમકતો હોય તો હાથ નાખો. ના તો અમે થોડા છોડીએ, તો લઈ જ લઈએ ને. પછી કેમિકલ સાબુથી ધોઈ નાખશું. હવે ત્યાં ધોઈ નાખશે. એક સામાન્ય વ્યવહારિક વાત છે કે આટલા મોટા ઉકરડામાં હાથ નહીં નાખવો, પણ ડાયમંડ પડ્યો હોય તો નાખશું. એમ એક રૂડા જીવમાં 1000 દુર્ગુણ હોય, પણ એક સદગુણ હોય તો શું કરવાનું? હાથ નાખી એ સદગુણને લઈ લેવાનો. તમને જોઈને મને એ પણ ભાવ જાગે છે કે ગુણી બનવું અઘરું કે ગુણાની રાગી બનવું? એક તો જીવ ગુણવાન હોય, કેટલા બધા ગુણો હોય, અને એક જીવમાં ગુણ ન હોય પણ ગુણાનું રાગી હોય. આ બેયમાં અઘરું કયું? ગુણવાન બનવું અઘરું કે ગુણના રાગી બનવું અઘરું? મારો પ્રશ્ન સમજી ગયા? બોલો. ભારતીબેન શું કહે? અરે સાહેબ, ગુણવાન બનવું તો સારું સહેલું છે, પણ બીજાના ગુણ જોઈને એના પ્રત્યે રાગ ભાવ જાગવો બહુ અઘરું છે. ભગવાન આજ્ઞા કરે છે ગુણવાન પછી બનજે, પેલા બીજાના ગુણને જોઈને મેગ્નેટની જેમ એ ગુણને અપનાવવાની કોશિશ કરજે. ગુણાનુરાગી પહેલા બનજે, ગુણવાન પછી બનજે. ગુણવાન બનવાની જરૂર જ નથી, ગુણાનુરાગી ગુણવાન બની જાય. સમયની મર્યાદા છે એટલે આગળ જાઓ. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ધ્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમળ. અમે એડ્રેસ નથી આપ્યો. એ સંતોના કયા સંતોના? એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ધ્ય રહે. કયા સંતોના? બોલો કયા સંતો? એ સંતોના. એ એડ્રેસ નથી આપ્યો. એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ધ્ય રહે. મહાવીરના સંવત્સરણમાં જિજ્ઞાસુ શ્રાવક પૂછે છે, ભગવાન આ તમારી ધર્મ સભામાં સૌથી ઉત્કૃષ્ટ આરાધના કોની? બધાને થયું કે હમણાં મહાવીર સ્વામી ઉદ્ઘોષ કરશે. બાજુમાં કોણ બેઠું હોય? મહાવીરની બાજુમાં કોણ હોય ભાઈ? નહીં ખબર. પેલા ગણધર્વ એ ગૌતમ સ્વામી જ બેઠા હોય. નમુત્થુણુનો પાઠ કરતા હોય ત્યારે જે મુદ્રા કરી એ જ મુદ્રામાં હાથ જોડીને ભગવાનની વાણી ઝીલતા હોય. ગૌતમ સ્વામી બાજુમાં જ બેઠા. 4 જ્ઞાનના ધણી. આંબિલ છઠના પારણે છઠ, પારણામાં આંબિલ. આટલી ઉત્કૃષ્ટ તપસ્યાને ગણધર. આ તમારી ધર્મ પરિષદમાં સૌથી ધર્મ આરાધના શ્રેષ્ઠ કોણ? ભગવાન મહાવીરે બધાને ઓડિયન્સને થતું તો હમણાં બોલશે ગોઈમાં ગોઈમાં ગોઈમાં. પણ આ તો વિતરાગનું શાસન છે, જ્યાં સૌના સરખા આસન છે. ભગવાને કીધું કે સૌથી ઉત્કૃષ્ટ આરાધના ધનના અણગારની છે.
બોલો હવે ગૌતમ સ્વામીને શું થયું હશે? આપણે આપણી કલ્પના કરીએ, એક બાજુ મને ગણગણ બનાવે, એક બાજુ ચાર જ્ઞાનના ધણી, ઓહો, એક બાજુ આખો દિવસ હું મહાવીરની માળા કરું, અને આ પણ મહાવીર એવા આખો દિવસ ગોઈમાં કરે, આટલો પ્રેમ. અને જ્યારે પ્રશ્ન પૂછ્યો કે ઉત્કૃષ્ટ આરાધના કોની, તો પેપર આઉટ કરતા નામ કોનું લીધું? ધન્ના અણગાર. આપણે ગૌતમ હોય તો મનમાં શું થાય? અહીંયા પાર્શિયાલિટી ચાલે છે, અહીંયા ભાઈ ભતીજા વાત ચાલે છે. ગૌતમ સ્વામીના મનમાં આ વિચાર આવે તો એ ગૌતમ નહીં, એ ગણધર નહીં, એ ચાર જ્ઞાનના ધણી નહીં. જેવું કીધું કે ધન્ના અણગાર, ગૌતમ સ્વામી ઊભા થાય છે, એમની પાસે જાય છે, સૌથી પાછળ બેઠેલા, વંદન કરે છે. વંદન કરીને કહે છે, ભગવાનના મુખે આજે તમારું નામ સાંભળીને મારા રૂવાટા ઊભા થઈ ગયા છે. ધન્ય છે ધન્ના, ધન્ય છે. એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્થ. કયા સંતોના? ધન્ના અણગારના ચરણ કમળમાં કે ગૌતમ સ્વામીના? ગુણવાન હતા એ ધન્ના, પણ ગુણથી ભરેલા ગુણીજન જોઈને હૈયું જેનું નૃત્ય કરે એ ગૌતમના ચરણમાં મારું અર્ઘ્ય હું ચડાવું છું. શ્રેષ્ઠ હતા ભગવાનની નજરમાં ધન્ના અણગાર, પણ ઇનડાયરેક્ટલી શ્રેષ્ઠ થઈ ગયા ગૌતમ સ્વામી, કેમ કે એના ગુણો જોઈને ગૌતમ સ્વામીના ચરણમાં એને વંદન કરવાનો ભાવ. ગુણથી ભરેલા ગુણીજન ને જોઈને જેનું હૈયું નૃત્ય કરે છે. કોનું હૈયું નૃત્ય કરતો હતો? ગૌતમ સ્વામીનું. એ સંતોના ચરણ કમળમાં મુજ જીવ. અદ્ભુત છે. તો પ્રમોદ ભાવ, ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર. નંબર 4, બ્રહ્મવ્રતમાં પ્રીતિમાં. આ 10 કમાન્ડમેન્ટ છે. બ્રહ્મચર્યની સાધના. બ્રહ્મચર્ય તમે તો બધા જાણકાર છો, ખાલી રેફરન્સ આપી દઉં. લઘુરાજજી સ્વામી, લલ્લુજી, જેને ઉપનામથી બોલાવતા સ્થાનકવાસીના એક પ્રતિષ્ઠિત સાધુ સાહેબ. લાંબો પ્રસંગ છે, પણ અંબાલાલ ભાઈ લઈને જાય છે ખંભાતના ઉપાશ્રયમાં, અને લઘુરાજજી સ્વામી પણ એટલા આજ્ઞાકારી એમના ગુરુ પ્રત્યે, ગુરુની આજ્ઞા લઈ અને ઉપરના માળે કૃપાળુદેવ અને જાય છે. એટલો બધો અહોભાવ હતો લઘુરાજજી સ્વામીને, પ્રભુશ્રીને. પાછલો કોઈક ઋણાનુબંધ હશે. કૃપાળુદેવના મનમાં પણ એટલો બધો અહોભાવ સાહેબ. ઉપર જઈને કૃપાળુદેવ સામેથી પૂછે છે. કૃપાળુદેવ ઇઝીલી બધાને સમાગમ નતા કરાવતા. અરે સાહેબ, કેટલી વાર તો તમે વિનંતી કરી થાકી જાવ, જવાબ ના આપે. આ ઇઝીલી અવેલેબલ નથી. પણ ખબર નહીં, લઘુરાજજી સ્વામીની વાત જ્યારે આવે, કૃપાળુદેવનું હૈયું પણ જાગી ઉઠે, અને ઉપર જઈને એ લઘુરાજજી સ્વામી સાષ્ટાંગ વંદન કરે છે. ગુરુની આજ્ઞા લઈને ઉપર જાય છે. વંદન કરી કૃપાળુદેવ સામેથી પૂછે છે, બોલો શું જોઈએ છે? કેવો ભાગ્યશાળી જીવ હશે. બોલો તમારે શું જોઈએ છે? પાછા આવા પ્રશ્નો બધાને પૂછાય નહીં હો. કૃપાળુદેવ તમને કે બોલો શું જોઈએ છે, આપણે એમની બધી ભ્રમ કરી નાખીએ. એક ભાઈ હિમાલયમાં ગયા તો હિમાલયમાં એક બહુ મોટા યોગી બેઠા હતા. યોગીએ હાથમાં રૂમાલ લીધો, હાથમાં રૂમાલ લઈને આમ રૂમાલ પાથર્યો, અને રૂમાલ પાથરીને આ એક કોઈક જીવ આવ્યો તો એને કીધું, બહુ નામ સાંભળ્યું હતું કે યોગી ચમત્કારી છે, તમારે જે જોઈએ એની પાસે મળે. અઠવાડિયાથી ઘર છોડી નીકળેલો, પરિવાર છોડીને, બાળકો છોડીને, અઠવાડિયા પછી તો પત્નીની યાદ આવવા લાગી, બાળકોની યાદ આવવા લાગી, અને આ બાજુ યોગીને મળે છે. યોગીએ રૂમાલ પાથર્યો, આ રૂમાલ પાથરીને કીધું, બોલો આ ચમત્કારિક રૂમાલ છે, તમારે જે જોઈએ આ રૂમાલનું ડિસ્કવર કરું છું, તમને એના દર્શન થશે. તમારે શું જોઈએ છે નક્કી કરો, અને આ રૂમાલનો પડદો હું ખોલું.
પેલા ભાઈ અઠવાડિયેથી ઘર છોડી નીકળેલા, પત્નીને મિસ કરતા હતા, બાળકોને મિસ કરતા હતા. એટલે એને થયું કે જરા જાણી લઉં મારી પત્ની શું કરતી હશે, મારા બાળકો શું કરતા હશે હિમાલયમાં. અને એને કીધું કે પ્રભુ તમારી આટલી કૃપા છે તો જરાક જુઓ ને મારી પત્ની મારા બાળકો શું કરતા હશે. આટલું જ મારે જાણવું છે. તો કે વિચારી લે, આ દુર્લભ અવસર મળ્યો છે, તારે જે જાણવું હોય આ રૂમાલ ખોલીશને તને એના દર્શન થશે. એ મૂર્ખાને સૂઝ્યું નહીં. લઘુરાજી સ્વામીની જેમ જો સૂઝ્યું હોત તો કામ થઈ જાય. એને કીધું મારા બાળકો શું કરતો કે લે જોઈ લે તારા બાળકો ઢીંગલા ઢીંગલી રમતા, કોઈને એના બાપની પડી નથી, એની પત્નીને એની પડી નથી. ઘણીવાર મને એવું લાગે કે મારા વગર દુનિયા હાલશે. થોડીક આ દુનિયામાં ડિસ્ટર્બન્સ આવે છે ને તારા કારણે, તું જ્યાં શાંતિથી હાલશે. આપણે માનીને બેઠા છીએ કે મારા વગર કઈ નહીં હાલે, બધા વગર બધું હાલે છે. તીર્થંકરને ભ્રમ નથી કે મારા વગર દુનિયા નહીં ચાલે. મહાવીર સ્વામી ગયા ત્યારે ખબર હતી આ દુનિયા આમ ચાલવાની છે. પણ લઘુરાજી સ્વામીને કીધું કૃપાળુ દેવે બોલો શું જોઈએ છે. લઘુરાજી સ્વામી ચૂક્યા નહીં. એને કીધું બે વસ્તુ જોઈએ છે. એક તો મને સંકેત મળી જાય, અને બીજું આટલા વર્ષથી હું સાધુ બન્યો છું, હજુ પણ મારા મનમાં બ્રહ્મચર્યની દ્રઢતા નથી. હે ભગવાન, આપની કૃપાથી હું બ્રહ્મચર્યમાં દ્રઢ થાઉં. આ બે આશીર્વાદ મને આપો. અને કહે છે સાહેબ એટલી કૃપા વરસાવી કે ફાઇનલી લઘુરાજી સ્વામીએ દેહ છોડ્યો એના પહેલા સંકેતી બનાવ્યો. સત્પુરુષનો પગ પકડી લો તો સંકેત આવ્યા વગર રહે નહીં. આ સાક્ષાત પ્રમાણ. એટલો લાંબો પ્રસંગ છે સાહેબ. એક વાર તો વિહાર કરીને ખંભાતથી બાજુના ગામમાં વિરાજતા હતા, વિહાર કરીને ચાલ્યા નીકળે. ચોમાસામાં વિહાર કરીને જાય છે. ખબર પડી કૃપાળુ દેવને કે આ ચોમાસામાં વિહાર કરીને આવે છે નિયમ તોડીને. કેમ કે પેલો એટલો બધો ઋણાનુબંધ હતો ને. અંબાલાલ ભાઈને સૂચના આપીને કીધું કે જાઓ, કે જો એમનું મન અશાંત હોય તો હું પોતે ત્યાં આવી જાઉં ઉપાસ લઈને, અને મન શાંત હોય તો ચોમાસામાં અહીંયા આવવાની જરૂર નથી, પાછા જાય. સાહેબ વિચાર કરો તમે, હવે પાછા જાય છે ત્યારે કોન્સ્ટન્ટ ત્યાંથી નીકળીને ખંભાતના ઉપાશ્રય સુધી એ નાના બાળકની જેમ રડતા જાય છે. અને પછી સમાધિ શતકનો ગ્રંથ આપે છે, 17 ગાથાઓ સમજાવે છે, અને પછી કહે છે કે બસ સંકેતી જોઈએ મારે, હું એમને મરી ના જાઉં, આટલી કૃપા કરો. અંતિમ સમયમાં એક મંત્ર લખીને આપે છે, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. અખંડ તમે આનો એકવાર મિનિમમ જાપ કરજો અને તમારું કલ્યાણ. આવી કૃપાળુ દેવી વર્ષા. તો બ્રહ્મચર્ય વ્રતમાં પ્રીતિમાં સૌથી અઘરું વ્રત છે બ્રહ્મચર્ય. 5 વ્રતમાં 4 વ્રત અખંડ પાડો અને બ્રહ્મચર્યમાં તમારા મનમાં વિકલ્પ આવી ગયો, 4 વ્રત ખંડિત થયા વગર નહીં. 5મું સૂત્ર છે, જ્યારે સ્વદોષ દેખાય ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર. પોતાના સ્વદોષ દેખાય તો શું કરવાનું? એને કોઈ પણ રીતે ડિલીટ કરવાની તમારી સાધના કરવાની. પહેલા જ પ્રોબ્લેમ છે તો સ્વદોષ દેખાય નહીં, દેખાય તો એને ડિલીટ કરવાનું. બસ સમયની મર્યાદામાં વાત પૂરી કરું. પોતાના દોષ કોને દેખાય? ચલો, પોતાના દોષ કોને દેખાય? બીજાના જોવા હોય તો લાંબુ લિસ્ટ આપી દઈએ, જે નહીં હોય એ બતાવી દઈએ, ન હોય એમાં તો આપણે બહુ ઉદાર છીએ. પોતાના દોષ કોને દેખાય? માંસ ખમણ કરીને એને પોતાના દોષ દેખાય નથી? અચ્છા, બધા જ વચનામૃતના પત્રો ગોખી નાખે એને પોતાના દોષ દેખાય? તોય ના દેખાય.
બાહુબલીની જેમ 12 મહિના ઉભા કાવસક કરે, અખંડ ઠાણેનમ માણેનમ ઠાણેનમ અપાણ ઋષિરાવી, તો પોતાના દોષ દેખાય ના દેખાય? લાંબુ લિસ્ટ નથી આપણે, પોતાના દોષ કોને દેખાય? હું તપસ્યાનો વિરોધી નથી. કોઈ પણ જ્ઞાની કોઈ પણ ધર્મ ક્રિયાના વિરોધી હોય નહીં. આ યાદ રાખજો. ખોટી ક્રિયાના વિરોધી હોય, ધર્મ ક્રિયાના વિરોધી ના. કોને પોતાના દોષ દેખાય? યાદ રાખી લેજો મિત્રો, જ્યાં સુધી જીવ આત્મનિરીક્ષણ ના કરે ત્યાં સુધી કોઈ પણ ધર્મ આરાધના કરે દોષ દેખાય નહીં. આત્મનિરીક્ષણ કર્યા વગર કોઈને પોતાના દોષ દેખાણા વગર મને કહો, 45 આગમો વાંચીને યાદ કરીને ગળે ઉતારી દીધા હોય તો પણ પોતાના દોષ ના દેખાય. વાંચો તો સારું છે, પણ પોતાના દોષ જોવા માટે શાસ્ત્ર વાંચવાની જરૂર. આંખ બંધ કરી અંદર ઉતરો, ખૂણા ખાંચકે જુઓ. જેમ દિવાળી આવે ને અમારા બહેનો બરાબર મારી ઉઠલી જુએ, ક્યાંય પેલા ઝાડાવાળા છે કે નહીં સાફ કરે. આંખ બંધ કરી અંદર ઉતરો, તમને તમારા દોષોના જાળા દેખાયા વગર નહીં. 5 જ મિનિટ આંખ બંધ કરીને મારા તો કયા દોષ છે, એક બાર આવશે. આપણે મોટી મોટી સાધનાઓ કરી લઈએ છીએ, તપશ્ચર્યાઓ કરી લઈએ છીએ. 5 મિનિટ આંખ બંધ કરીને આત્મનિરીક્ષણ કરતા એક આગળ જાઓ. નંબર 6, ઉપયોગથી એક પળ પણ ભરનાર. ઉપયોગ પૂર્વક દરેક સ્ટેપ મૂકવું. ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એશના સમિતિ, આદાન વિક્ષેપ સમિતિ અને ઉત્સર્ગ સમિતિ. સંયમ પૂર્વક, જાગૃતિ પૂર્વક, માઇન્ડફુલી દરેક સ્ટેપ ભરવા. આ 10 માંથી ક્યારે તમે જો કાલે મોકો મળશે પૂછી, 10 માંથી આપણે કેટલી આજ્ઞાઓ પાડીએ છીએ? કાલે ટીક માર્ક કરી નાખો ડાયરીમાં લખીને, આમાં ટીક માર્ક કરજો. આ 10 માંથી હું 3 તો કરું છું. સાહેબ એવી સ્થિતિ આવશે કે 10 માં 1 નંબર નહીં. ભલે ને આપણે 25 વર્ષથી સ્વાધ્યાય કરતા, સાપ દીવા જેવા સ્પષ્ટ સૂત્રો આપી દીધા કે આ 10 વસ્તુ કરો, ભગવાનની વાણી તમને પરિણમન થવા લાગશે. ઉપયોગથી દરેક પળ મૂકનાર, એનો મતલબ જાગૃતિ પૂર્વક દરેક ક્રિયા કરવી. હું તો અહીં સુધી કહું, ગુસ્સો કરવો હોય તો કરો. તમને આવતો હોય ને ગુસ્સો? કોઈને ડ્રાઈવર ઉપર આવે, કોઈને કામવાળી ઉપર આવે, કોઈને કામવાળા ઉપર આવે, કોઈને પાર્ટનર ઉપર, જેના ઉપર ગુસ્સો આવતો કરવાની છૂટ, જાગૃતિ પૂર્વક કરવાની. ગુસ્સો આવે ને પેલા પોતાને કહેવાનું, હું ગુસ્સો કરવા જઈ રહ્યો છું, હવે કરો. આ ટિપ્સ છે. શાસ્ત્રમાં કૃપાળુદેવે એક ટિપ્સ આપી છે. અંબાલાલભાઈ ને ડુંગરસિંહભાઈ બધા હતા, એક ટિપ્સ આપી. પેલા એને વડવાની આશ્રમની બહાર, ત્યારે તો આશ્રમે સ્થાપ્યો નતો, એના પહેલા જવાબમાં કહે છે કે આ કસાઈને હવે તમે કહી દો કે તમે બહુ અમને હેરાન કર્યા આટલા જન્મો સુધી, હવે હું હેરાન થવાનો નથી, હવે હું તમારા શરણે જવાનો નથી, હું મારા કસાયો જાગશે એને ઉપશાંત કરી દઈશ. સૂત્ર નંબર 7, એકાંત વાસને વખાણના. આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય ને આટલા વર્ષથી આપણે સ્વાધ્યાય કરીએ, ચિંતન કરીએ, શાસ્ત્ર અભ્યાસ કરીએ, વચનામૃત વાંચીએ. એક મારા પ્રેક્ટિકલ અનુભવની વાત તમને કહી દઉં. જો સ્પિરિચ્યુઅલ અવેરનેસ લાવવી હોય 24 કલાકમાં 10 મિનિટ એકાંતમાં બેસો. યોગી પણ એકાંત ઈચ્છે છે, ભોગી પણ એકાંત ઈચ્છે છે. ભોગી એકાંતમાં પાપ કરે છે, યોગી એકાંતમાં પાપને ધોવે છે. અને તમે કૃપાળુદેવને તમે વાંચજો બરાબર. જ્યાં જ્યાં અવસર મળે ત્યાં એકાંતમય સાધના કરતા. એમને તો લખ્યું છે, એમને તો સાફ લખ્યું છે અને કહ્યું છે કે
ઝાઝાનો મેળા અને થોડા સાથેનો અતિ સમાગમ બંને દુઃખનું કારણ છે. લો ફરી બોલું, ઝાઝાનો મેળા અને પર્ટિક્યુલર સિલેક્ટેડ થોડા સાથેનો અતિ સમાગમ બંને દુઃખનું કારણ છે. કેમ કે ક્યાંક અપેક્ષાઓ અથડાય, ક્યાંક બીજું અથડાય. કૃપાળુદેવ પોતે એકાંતના આગ્રહી હતા. એને ભીડ ગમતી નથી અને એમને તો અંબાલાલભાઈને સુભાષભાઈને કહી દીધું ચોખ્ખે ચોખ્ખું કે ઝાઝા લોકોના પરિચય થાય એવું ક્યારેય કરતા નહીં. ચોખ્ખી સ્પષ્ટ આજ્ઞા કરી દીધી, ઝાઝા લોકોના સંપર્કમાં ના આવતા. હવે બોલો, આવા જીવને કોઈને ચેલા બનાવવાની ઈચ્છા થાય? ક્યાં ઈચ્છા? બહુ ઉચ્ચ કોટીનો આત્મા મહાવીર સ્વામી પછી અત્યારે આપણને પ્રાપ્ત થયો છે. લેટેસ્ટ મોડલ હું કહું છું. આ ઐતિહાસિક પ્રસંગ નથી, આ જેના એવિડન્સ આપણી સામે પ્રાપ્ત છે. એકાંતમાં મૌન મારે, ધ્યાન મારે, એકાંત મારે. જે લોકો રિટાયર્ડ થઈ ગયા હોય, હવે ધંધા બધાથી નિવૃત્ત થઈ ગયા હોય, એકાંતવાસમાં રહો, જેટલું બને એટલું એકાંત. અને બહુ રહેવું હોય તો પ્રકૃતિ સાથે રહો. હું તો ઘણી વાર કહું, મારા વિચાર ઉપર બધાય ચાલવું જરૂરી નથી, પણ હું એવું કહું, માણસો સાથે રહેવા કરતા પ્રકૃતિ સાથે રહેવું. હા, આ માણસો સાથે જેટલા રહેશો ને એટલા વિકલ્પો વધારે આવશે. વિકલ્પોથી બચવું હોય તો માણસોથી બને એટલા દૂર. આ કોરોનાએ તો શીખવાડી દીધું, સોશિયલ ડિસ્ટન્સ. બને એટલા દૂર રહો અને જેની સાથે રહેવું પડે ત્યાં મમતાના સંબંધ ન બાંધો. આઠમું, તીર્થાદી પ્રવાસનો ઉછરંગી. તીર્થાદી પ્રવાસ કરો. એ પ્રવાસ કરવાના પણ ફાયદા છે. પાલીતાણા જાઓ, શિખરજી જાઓ, ઈડર જાઓ, દેવલાલી જાઓ, ઉદાસ જાઓ. એના ફાયદા શું? પ્રભુજી કહે છે પહેલો ફાયદો એ છે કે લોભ તમારો ઓછો થાય. તીર્થયાત્રા કરો એટલે તમારું પોકેટ ખાલી કરવું પડે ને, એમને તો એ યાત્રા ના થાય. એક તો તમારો લોભ ઘટે. બીજું, ઘરનો મોહ ઓછો થાય, એટલા દિવસ ઘરથી શાંતિ. ત્રીજો ફાયદો, વ્યાપારથી નિવૃત્તિ મળે. અને ચોથો ફાયદો, જાગૃત પુરુષના દર્શન થાય. આમાં જાગૃત જ્ઞાની પુરુષો વધારે તીર્થોમાં હોય, ત્યાં તમે જાઓ તો એમના દર્શન થાય. એટલા માટે તીર્થયાત્રાઓનો ઉછરંગી જીવ હોય એ આઠમું લક્ષણ છે. નવમું લક્ષણ છે આહાર વિહાર નિહારનું નિયમિત. આહાર એના સમયે કરે, વિહાર એના સમયે, વિહાર એટલે યાત્રા, અને નિહાર એના સમયે કરે. નિહાર એટલે શૌચ આદિની દૈનિક પ્રવૃત્તિ, શારીરિક ક્રિયાઓ. આહાર એટલે ભોજન, વિહાર એટલે યાત્રા, અને નિહાર એટલે ઉત્સર્ગ કરવો. આ ત્રણેય ક્રિયાઓ નિયમિત કરે. ટૂંકમાં એની લાઈફસ્ટાઈલ રેગ્યુલર અને નિયમિત હોવી જોઈએ. કૃપાળુદેવે લખ્યું છે ક્યાંક નોંધમાં કે એક પ્રહર, જો તમે નિવૃત્ત થયા હોય તો એક પ્રહર ભક્તિનું કર્તવ્ય કરો, એક પ્રહર વિદ્યાભ્યાસ કરો. એક પ્રહર એટલે કેટલા કલાક? એવરેજ 3 કલાક. રિટાયર થયા પછી 3 કલાક ભક્તિ, 3 કલાક શાસ્ત્ર અભ્યાસ, 1 કલાક ધર્મ આરાધના, 2 કલાક સંસારની જવાબદારી, અને 2 પ્રહર સંસારની જવાબદારી, અને 2 પ્રહર નિદ્રા. કેટલું પ્રેક્ટિકલ. 2 પ્રહર એટલે 6 કલાક ઊંઘ લેવાની, 2 પ્રહર એટલે 6 કલાક સંસારની જવાબદારી પૂરી કરો. તોય તમારી પાસે 1 પ્રહર વિદ્યાભ્યાસનો બચે છે, 1 પ્રહર ધર્મ આરાધનાનો, અને 1 પ્રહર ભગવાનની ભક્તિ કરવાનો. આ લાઈફસ્ટાઈલ કૃપાળુદેવે આપણને બતાવી છે. અને 10મું સૂત્ર, પોતાની ગુરુતા દબાવના. તમારી પાસે કોઈક સત્પુરુષની કૃપાથી જો કંઈક વિશેષતાઓ જાગી હોય, ક્યારેય એને પ્રકાશિત ન કરો. આ આત્મશ્લાઘા નામનું પાપ છે. પોતાના મોઢે પોતાની તારીફ કરવાની નહીં. હું આ હું
હિન્દીમાં મેં બહુ કરે, ઈદના દિવસે એક બકરો પેલા કપાય. આ મેં બહુ નહીં કરવાનું. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જે નિસ્વાનતા. પોતાની ગુરુતા છુપાવો. મારામાં યોગ્યતા હોય તો પ્રગટ ના કરો, આપણામાં તો ન હોય એ આપણે બતાવવા જઈએ. સાચો ગુરુ એ છે પોતાની ગુરુતા પ્રગટ કરે. સાહેબ, મને અહોભાવ છે કૃપાળુ દેવ પ્રત્યે એટલા માટે કે આટલી લેવલના આત્મ અનુભવી સંકિતી આત્મા જર્મનના જ્યારે હર્મન જેકોબી આવે છે ત્યારે કહે છે જૈન ધર્મનું યથાર્થ જ્ઞાન મારી પાસે નથી. અરે યથાર્થ જ્ઞાન નહીં, જૈન ધર્મનું વિશિષ્ટ જ્ઞાન પણ મારી પાસે નથી. જેટલું સામાન્ય જ્ઞાન મારી પાસે છે હું તમને સમજાવવાની કોશિશ કરું છું. અને એ હર્મન જેકોબીને ત્રિભંગી સમજાવે છે. ઉત્પાદ, વ્યય અને આ ત્રણેયનું જ્ઞાન લીધા પછી હર્મન જેકોબી લખે છે આ મહાપુરુષને મળ્યા પછી જૈન ધર્મ પ્રત્યે મારી નિષ્ઠા ઊંડી થઈ છે. આવો જીવ કહે છે કે હું જૈન ધર્મ વિશે વિશિષ્ટ કંઈ જાણતો તો ક્યારેય ગુરુ પોતાની ગુરુતા પ્રગટ ન કરે. મેં એક વાક્ય ક્યાંક વાંચેલું, એની સાથે વાત પૂરી કરું છું. એ વાક્ય એ છે શિષ્ય અને ગુરુ બેમાં કસોટી શું? ગુરુ કોને કહેવાય અને શિષ્ય કોને કહેવાય? એક જ વાક્યમાં જવાબ આપીને વિરામ લઉં. ગુરુ એને કહેવાય જેને ખબર ન હોય કે હું કોઈનો ગુરુ છું. શિષ્ય એને કહેવાય જેને ખબર હોય કે મારા કોઈ ગુરુ છે. ગુરુ એને કહેવાય જેને ખબર ન હોય કે મારા શિષ્યો છે. પોતાની મસ્તીમાં હોય, વિચારે ઉદય પ્રયોગ. અને શિષ્યને ખબર હોવી જોઈએ કે મારા કોઈક ગુરુ છે. આ દ્રષ્ટિને ધ્યાનમાં રાખી એવો કોઈ પણ પુરુષ તે મહાવીરના બોધને પાત્ર છે, જ્યાં 10 ગુણો આધારિત હોય, સમ્યક દશાને પાત્ર છે. પહેલા જેવું એકે નથી. આ 10માં સિલેક્ટ કરવું હોય તો કૃપાળુદેવ બહુ જ પ્રેક્ટિકલ કહે છે. અહીં પરીક્ષા હમણાં પૂરી થઈ ને તો એક પ્રશ્ન હોય એના ઓપ્શનમાં 4 તમને આપે. અહીંયા કૃપાળુદેવ 10 ઓપ્શન આપે છે અને 10 માંથી એક જ સિલેક્ટ કરવાનું છે. અને એક પેપર પણ આઉટ કરે છે. સિલેક્ટ કરવું હોય તો શું કરવાનું? આ 10 માંથી પહેલા જેવું એક કે નથી. એન્જિન હોય ને, ટ્રેનની એન્જિન હોય ને, તમે ટ્રેનમાં બેઠા હશો ને, એન્જિનની પાછળ ગમે એટલા ડબ્બા લગાવો, એન્જિન બધા ડબ્બાને પહોંચાડી દે. ફર્સ્ટ ક્લાસના ડબ્બાને પહોંચાડી દે. પછી 2 ટાયર એસીને પહોંચાડી દે, 3 ટાયર એસીને પહોંચાડી દે, અરે જનરલ ડબ્બાને પહોંચાડી દે. એન્જિન મજબૂત હોવું જોઈએ સાહેબ. આ સત્પુરુષ એટલે એન્જિન. બીજા કોઈ ડબ્બામાં પેટ્રોલ નાખવાની જરૂર, ડીઝલ નાખવાની જરૂર. એક જ એન્જિન પાવરફુલ હોય, ડીઝલ અને પેટ્રોલ વગર બધા જ ડબ્બા પહોંચી જાય. આ સત્પુરુષના એન્જિનને પકડી લો, આપણા બધા જ ડબ્બા મંજિલ સુધી પહોંચી જાય. સંકિતી આપણે બની જઈએ, ભેદ જ્ઞાન થઈ જાય, ગ્રંથ ભેદ થઈ જાય. એ દિશામાં આપણે આગળ વધીએ. એ ભાવ સાથે હું મારી અનુમોદના, મારી કૃતજ્ઞતા પ્રગટ કરું છું. આ જ્ઞાન મંદિરમાં ઘણી વાર હું આવી ગયો છું. મારી સ્વેચ્છાએ હમણાં થોડા દિવસ પહેલાં પણ આવેલો, 2 દિવસ પહેલાં પણ આકાશવાણીમાં મારો પ્રોગ્રામ હતો ત્યારે પણ આવેલો. તો અહીંયા ઘણો ભાવ થતો કે ઘણી વાર હું સંકલ્પ કરું, બહુ ઓછા સંકલ્પ કરું છું. હું ઘણી વાર સંકલ્પ કરું કે મારે આ તીર્થયાત્રામાં જવું છે, પણ અમારો પ્રોટોકોલ હોય ને કોઈ બોલાવે તો જઈએ. તો કોબાનો સંકલ્પ કર્યો, ધરમપુરનો સંકલ્પ કર્યો, બીજા કેટલાય હું સંકલ્પ કરું. વડવાનો એકવાર સંકલ્પ કર્યો, ગમે તેમ રીતે અમે વડવા પહોંચે એટલે મારે એકવાર જવું. ખબર નહીં અંદરથી ભાવ થાય છે. એમ અંદરથી ક્યાંક સંકલ્પ હતો કે જ્ઞાન મંદિરમાં ક્યારેક જવું છે. 20 વર્ષે આ યોગ પાક્યો હતો. ઘણા મને કહે કે તમે અમેરિકા જાઓ છો ત્યાં 4-4 મહિના લેક્ચર આપો, અહીંયા કેમ નથી આપતા? કે તો ત્યાં બોલાવે છે તો ત્યાં જાઓ, અહીંયા બોલાવે તો અહીંયા આવું. તો હું અમારા જગદીશભાઈનો, પૂરી કમિટીનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અમારા ભારતીબેન હંમેશા અમારા સંપર્કમાં રહે છે અને આ સ્વાધ્યાય દ્વારા જે કંઈ મેં આજે થોડીક ભગવાન કૃપાળુદેવની, પ્રભુ કૃપાળુદેવ
ના વચનોના આધારે મેં વાત કરી એના ઉપર ચિંતન કરીશું, મનન કરીશું અને પોતાની આત્માને ઉજ્જવળ બનાવી પરમ પદની પ્રાપ્તિ કરીએ એવા ભાવ સાથે